पे चैनल ने लाइक शेर और फॉलो जरूर थी करजो और हमारी यूट्यूब चैनल ANN चौहान ने लाइक शेर और सब्सक्राइब जरूर थी जेथी आपने आવું नवी माहिती મળતી રહે। जय माताजी। આત્મશોધની રાત। એક અંધારી પરંતુ શાંત રાત્રે કેટલાક યુવાનો સમુદ્ર તટ પર મોજ મસ્તી કરવા આવ્યા। તેઓ સાથે એક વેશ્યા પર હતી। નશાની મસ્તીમાં તેઓએ તેની સાથે બાળકો જેવી નહીં પણ અમાનવીય હરકતો કરી। તેના કપડાં છીનવી લીધા અને તેને અપમાનિત કરી। શરમ અને ભયથી કંપતી તે સ્ત્રી તક મળતા જ અંધકારમાં ભાગી ગઈ। ઘણો સમય નશામાં ડૂબેલા યુવકો જ્યારે અચાનક ચેતનામાં આવ્યા ત્યારે તેમને તેની ગેરહાજરીનો અહેસાસ થયો। હવે આનંદ નહીં પણ સ્વાર્થ હતો। પોતાની મજા અધૂરી રહી ગઈ હતી। તેને શોધવા તેઓ ઝાડીઓ તરફ નીકળી પડ્યા। અચાનક એક ઝાડી નીચે શાંત રીતે બેઠેલા એક સંન્યાસી નજરે પડ્યા। એ હતા ભગવાન બુદ્ધ। યુવકોએ પૂછ્યું, મહાત્મા, અહીંથી કોઈ નાની સ્ત્રી ભાગતી હતી, એક વેશ્યા, તમે જોઈ? બુદ્ધે શાંતિથી આંખ ઉઘાડીને કહ્યું, અહીંથી કોઈ વ્યક્તિ પસાર થયો હતો, પણ તે સ્ત્રી હતી કે પુરુષ એ હું કહી શકતો નથી। જ્યારે મારા અંદરના વાસનાઓ જીવંત હતા ત્યારે મને દરેક જગ્યાએ માત્ર સ્ત્રી જ દેખાતી। આંખ ગામે ત્યાં ફેરવું, મન એ જ તરફ દોડતું। પણ હવે જ્યારે હું મારા અંદરના પુરુષપણાને વિદાય આપી બેઠો છું, મને ખૂબ વિચારું તો ખબર પડે છે કે સામે કોણ છે, સ્ત્રી કે પુરુષ? યુવકો આશ્ચર્યમાં પડી ગયા। બુદ્ધ આગળ બોલ્યા, અને એ કહેવું તો વધુ મુશ્કેલ છે કે તે વ્યક્તિ નિર્વસ્ત્ર હતી કે કપડામાં, કારણ કે જ્યારે પોતાનું નગ્નપણું છુપાવવાની ઈચ્છા હોય ત્યારે બીજાની નગ્નતા જોવાની લાલસા જાગે છે। પણ હવે મને કંઈ જોવા કરવાની ઈચ્છા જ રહી નથી। થોડું રોકાઈને તેમણે કહ્યું, તમે વહેલા આવ્યા હોત તો કહી શકત, હવે તો મનને એવું ખ્યાલ જ નથી આવતો કે કોણે શું પહેર્યું હતું, કારણ કે મારા માટે હવે કોઈ દ્રશ્ય વાસનાકાર નથી। પછી ધીમે અવાજે તેમણે એક સત્ય કહ્યું, માનવી બીજામાં એ જ જુએ છે જે તે પોતાના અંદર ધરાવે છે। બીજો માણસ તો ફક્ત દર્પણ છે, તેમાં આપણો જ ચહેરો પ્રતિબિંબિત થાય છે। યુવકો બોલ્યા, અમે તેને અમારા આનંદ માટે લાવ્યા હતા, પણ તે ભાગી ગઈ, અમે તેને શોધી રહ્યા છીએ। બુદ્ધ શાંતિથી હસ્યાને કહ્યું, જાઓ, તેને શોધો, પણ ભગવાન કરે ક્યારે તમારા જીવનમાં તમને એ વિચાર આવે કે આ શાંત અને સુંદર રાતમાં જો તમે કોઈ બીજાને શોધવાને બદલે તમારા પોતાને શોધ્યા હોત તો તમને એ આનંદ મળ્યો હોત જે કોઈ દેખથી મળતો નથી। તેમણે અંતમાં ઉમેર્યું, હું પોતે પણ વર્ષો સુધી બીજાને શોધતો રહ્યો, કશું ના મળ્યું, પણ જ્યારે મેં પોતાના અસ્તિત્વને શોધ્યું ત્યારે બધું મળ્યું, અને હવે કોઈ ઈચ્છા બાકી નથી।